હું રેગ્યુલર 5 કિલોમીટર અત્યારે બી દોડું છું. મેં 2 મેરેથોન બી દોડી છે, 41 કિલોમીટર અને 25 કિલોમીટર. પછી આપણી પાસે શિક્ષક છે, સુબાભાઈ છે, દિનેશભાઈ છે, અંબારામભાઈ છે. એટલે શિક્ષણ તરીકેનું દરેક નોલેજ તમને અત્યારે પ્રોવાઈડ થઈ જશે. એટલે તમારા માટે બહુ સારી તક છે કે તમે બને એટલા વધુ આવો અને આપણા ગામમાં લાઇબ્રેરીમાં હોવ અને એના માટે જે આપણા વડીલશ્રીઓ, મિત્રોશ્રીઓ, આપમાંથી બેસેલા ઘણા બધાના પિતાશ્રીઓ જે લોકો યોગદાન આપ્યું છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. લાઇબ્રેરી પહેલાં ફક્ત હાઈસ્કૂલ હોય, કોલેજ હોય ત્યાં જ હોતી. આપણા પોતાના ગામમાં લાઇબ્રેરી હોવું બહુ મોટી વાત છે. બીજું કે આપણે મહેનત કરો, કોઈ અફેલ નહીં જાય. 2011થી હું ને મારા ભાઈ છે માનસુખભાઈ, અમે 2011માં સાથે રનિંગ કરી હતી. રનિંગમાં પાસ બી થયા હતા. પોતે 3-4 વાર રનિંગ પાસ કરી, લેખિત આપી છે. પણ કહેવાનો મતલબ કે એમણે કોઈ દાડો એમનો ધ્યેય નહોતો છોડ્યો. અત્યારે પોતે ગુજરાત એસટી વિભાગમાં લાગે એનું તાજું ઉદાહરણ છે. બરાબર? એટલે હંમેશા આપણી મહેનત છે એને ચાલુ રાખજો. તમારી પાસે અને જે મિત્રો અત્યારે પોલીસની ભરતીમાં જે રનિંગ પાસ કરીને આવ્યા છે અને જેમણે રનિંગ કરે છે એ ગામમાં જે દીકરીઓ રનિંગ કરવાય એમને સવારે સાથે લઈ અને રનિંગ કરાવે. આજે સાંજે અમે ગ્રાઉન્ડ પર હતા તો આપણે બાલુકાકાની દીકરીનું શું નામ? હા, એની મેં રનિંગ કરાવી. એણે 4 રાઉન્ડ 7 મિનિટમાં પૂરા કર્યા મારી સાથે. હું રેગ્યુલર 5 કિલોમીટર અત્યારે બી દોડું છું. મેં 2 મેરેથોન બી દોડી છે, 41 કિલોમીટર અને 25 કિલોમીટર. તો એ છોકરીની એટલી સરસ રનિંગ છે ને બેનની, તો એને ગાઈડન્સ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે તો એ 5 કિલોમીટર, 1600 કિલોમીટર અને 10 કિલોમીટરમાં બી નંબર લાવી શકે. આટલું સારી રનિંગ મેં મારી લાઈફમાં હજુ સુધી જોઈ નથી. અમે ટ્રેનિંગમાં ઘણા જે નવા બહેનો જે આવે છે ભરતીમાં એ લોકોને અમે ટ્રેન કરીએ છીએ એડીઆઈ તરીકે, પણ આટલું સારું રનિંગ મેં હજુ લાઈફમાં કોઈનું જોયું નથી. બહુ સરસ રનિંગ છે. એટલે જે આપણા મિત્રો ભાઈ, તમે હમણાં ટ્રેનિંગમાં ન ગયા હો ને તો સવારે ગ્રાઉન્ડ પર જાઓ અને એમને દોડાવો. બરાબર? ઓકે? અને ખૂબ મહેનત કરો. હંમેશા મહેનત કરી આપણે કોઈ અફેલ જતી નથી. બરાબર? અને સંઘર્ષ તો તમારે કરવો જ પડશે.